નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વેરી ગુડ. બાળકો, આજે આપણે લેક્ચર નંબર 4 અને ચેપ્ટર નંબર આપણું ચાલુ છે 20મું. એની અંદર ચોથા લેક્ચરની અંદર આપણે આગળ વધીએ છીએ. તો લેક્ચરની શરૂઆત કરતા પહેલા બધાને એવરી બાયોલોજી. અને વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે મૂળભૂત રીતે સ્નાયુ સંકોચન અને વિકોચનની ક્રિયાવિધિ વિશે અભ્યાસ કર્યો હતો, રાઈટ? આજનો લેક્ચર એ શરૂ થાય છે આપણું સ્કેલેટન સિસ્ટમ, એટલે કે સરસ મજાનું કંકાલ તંત્ર. શું? કંકાલ તંત્ર. સ્કેલેટન એટલે કે કંકાલ તંત્ર. તો સૌથી પહેલા મુદ્દા વિશે વાત કરીએ તો આપણને ખબર છે કે માનવ શરીરમાં ઘણી બધી અસ્થિઓ અને કાસ્થિઓનો સમાવેશ થાય છે. એક જ મુદ્દો, માનવ શરીરમાં ઘણી બધી અસ્થિઓ અને કાસ્થિઓનો સમાવેશ થાય છે. તો સીધો જ ઉડીને આંખે વળગે એવો ટોપિક એટલે અસ્થિ અને કાસ્થિ, એ બંનેનો તફાવત છે. તો આપણે પહેલા એના તફાવતને કમ્પ્લીટલી ક્લિયર કરીએ છીએ, બરાબર? કે કોને અસ્થિ કહેવાય અને કોને કાસ્થિ કહેવાય. અસ્થિ અને કાસ્થિ વચ્ચે શું ફરક છે એ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. બાળકો, ખાસ ધ્યાન આપજો. આ અસ્થિ અને કાસ્થિ વચ્ચેનો જે તફાવત છે, આ જ મુદ્દો તમારે ફરી પાછો 7મું ચેપ્ટર જ્યારે આવશે પ્રાણી પેશી, ત્યારે ફરી પાછું રિવાઇન્ડ થશે. જો કે 7મા ચેપ્ટરમાં બહુ ઓછું આપ્યું છે અસ્થિ અને કાસ્થિ, પણ છતાંય તમને આ તફાવત જો મગજમાં હશે તો 7મા ચેપ્ટર પ્રાણી પેશીની અંદર અસ્થિ અને કાસ્થિ વચ્ચે તમને ખ્યાલ ત્યારે 100% આવી ગયેલો હશે. રેડી? ઓકે. તો અહીંયા આપણે ક્રમની કોલમ કરીએ છીએ, અહીંયા પણ ક્રમની કોલમ કરીએ છીએ. ઓકે. જ્યારે પણ તમારે તફાવત પૂછાય, બરાબર, ત્યારે હવે તફાવતને લખવાનો કંઈક આ રીતે લાઇનિંગ કરીને. ખ્યાલ આવી ગયો? ઓકે. પહેલો મુદ્દો લખીએ છીએ કે અસ્થિ કઠિન અને સખત હોય છે. જ્યારે કાસ્થિની અંદર વાત કરીએ તો કાસ્થિ નરમ એટલે કે કોમળ હોય છે. ઓકે. આ પહેલો મુદ્દો. આપણા શરીરમાં હાડકા જે છે, હાડકા, એને આપણે અસ્થિ કહેશું, પણ નરમ ક્યાં હોય તો કે આ જગ્યાએ, બરાબર? બીજો મુદ્દો, જ્યારે આપણે વાત કરીએ છીએ અસ્થિ અને કાસ્થિ વચ્ચેના તફાવતની, બરાબર, તો સીધો જ બીજો મુદ્દો આપણને ઉડીને આંખે વળગે એવો સીધો મુદ્દો કયો તો કે અસ્થિ અસ્થિતિસ્થાપક હોય છે. શું છે? અસ્થિતિસ્થાપક. જ્યારે કાસ્થિ હોય એ સ્થિતિસ્થાપક હોય છે. આપણે સમજતા પણ જઈએ. જેમ કે આપણા કાંડા અને કોણી વચ્ચે જે હાડકું છે એને વચ્ચેથી હું વાળી નહીં શકું. માની લો કે અહીંથી વાળવું છે તો વળશે નહીં, બીકોઝ બોન ઇઝ નોટ અ ફ્લેક્સિબલ. એ સ્થિતિસ્થાપક નથી, અસ્થિતિસ્થાપક છે. એટલે
એટલે કે ફ્લેક્સિબલ નથી. પણ કાસ્થિ તો કે સ્થિતિસ્થાપક છે. કઈ જગ્યાએ કાસ્થિ હોય તો કે આપણે સસ્તન વર્ગના પ્રાણી છીએ અને આપણી કાનની ફરતી બાજુનું જે રચના છે એ કર્ણપલ્લવ કહેવાય. એ સ્થિતિસ્થાપક છે. તમે એને હું એને જેમ તેમ વાળી દેશું તો એ પાછું પોતાનું મૂળભૂત સ્થાને આવી જશે. બરાબર. 2 મુદ્દા કન્ફર્મ થયા. હજી ત્રીજો મુદ્દો, જો આપણે ત્રીજા ટોપિક્સ ઉપર ચર્ચા કરીએ તો એ છે કે અસ્થિનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. મતલબ બધા અસ્થિઓ આપણા શરીરમાં જે કંકાલ તંત્ર છે એમાં 206 અસ્થિઓનો સમાવેશ થાય છે. બરાબર. 206 હાડકાનો. એ બધાનો આકાર અલગ અલગ છે. જ્યારે વાત કરીએ કાસ્થિની તો માનવ શરીરમાં કાસ્થિનો આકાર નિશ્ચિત છે, જે સી આકારની હોય છે. કેવા આકારની? સી, નોટ છી, ઓન્લી સી. બરાબર. અહીં જોવો, આ સી આકાર થયો ભાઈ. ઓકે. હજી આગળ અસ્થિ છે. અસ્થિ એ સખત છે. કારણ શું? તો કે અસ્થિ સખત છે એની પાછળનું કારણ છે અસ્થિના ચોક્કસ પ્રકારના કોષ. મોસ્ટ આઈએમપી તફાવતનો મુદ્દો આવ્યો છે. અસ્થિના ચોક્કસ કોષો જેને ઓસ્ટિયોસાઇટ્સ કહે છે. બરાબર. ઓસ્ટિયોસાઇટ્સ એટલે અસ્થિકોષ જે કેલ્શિયમ યુક્ત ક્ષારનો સ્ત્રાવ કરે છે. બરાબર. ખ્યાલ આવ્યો? જેના કારણે કેલ્શિયમ છે એ સખત બને છે. એટલે અસ્થિ છે એ આપણા કેવા હોય છે? ખૂબ મજબૂત. જોજો હમણાં જોરથી હું બોર્ડ ઉપર મારું. બરાબર. જોરથી. પણ એવી ભૂલ કરું નહીં. તમે મારજો દિવાલમાં ઢીકો મારો ને, ખબર પડી ગયા તમારા અસ્થિ કેવા છે. મારે એવા ખેલ કરવા નથી. બરાબર. સત્ય સત્ય જ છે કે ભાઈ અસ્થિ છે એ કેવા હોય? કઠણ જ છે. પણ મારે એને પ્રૂફ કરવું નથી. તમે કરજો. જ્યારે કાસ્થિના કોષો એ નરમ દ્રવ્યનો સ્ત્રાવ કરે છે, જેના કોષ કોન્ડ્રોસાઇટ્સ તરીકે ઓળખાય. કયા નામથી ઓળખાય? કોન્ડ્રોસાઇટ્સ તરીકે ઓળખાય. ઓકે. કેટલા મુદ્દા થયા બાળકો? 4 મુદ્દા. ડિફરન્ટ બિટવીન બોન એન્ડ વર્ટેબ્રા એટલે કે અસ્થિ અને કાસ્થિ વચ્ચેનો તફાવત. હજી 5મા મુદ્દાની વાત કરીએ તો અસ્થિની સંખ્યા શરીરમાં 206 છે. જ્યારે એ પરિપક્વ વ્યક્તિમાં હો, મતલબ બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય તો બાળકની અંદર 270 હાડકા હોય. એ જ બાળક ધીમે 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 તમારી ઉંમર એટલે તરુણાવસ્થામાં આવે તો બાળકમાં 213 હાડકા હોય. અને એ જ બાળક તરુણાવસ્થા પછી યુવા અવસ્થામાં આવે એટલે બાળક ન રહેતા બાળકના ઘરે બાળક થાય. બરાબર. ત્યારે એનામાં 206 હાડકા હોય. રેડી? અને એ જ સમયે એટલે કે યુવા અવસ્થામાં 206 હાડકા હોય તો શરીરમાં કાસ્થિની સંખ્યા અનિશ્ચિત છે. નક્કી નથી. પણ હા, કરોડ સ્તંભ જે છે આપણું એની અંદર કાસ્થિ 26 છે. કેટલી? આમ જોઈએ તો અનિશ્ચિત.
પણ ખાલી કરોડ સ્તંભમાં કાસ્થી કેટલી છે? 26 છે. આટલા મુદ્દાઓ સમજમાં આવ્યા? હા કે ના? ઓકે. પછી અસ્થિના ચોક્કસ કોષ ઓસ્ટિયોસાઇટ્સ કહેવાય, જે સ્ત્રાવ કરે છે. તો ઈ સ્ત્રાવનું નામ, સ્ત્રાવને ઓસ્ટિયોસાઇટ્સ માંથી બહાર આવે એટલે એને કહેવાય છે ઓસ્ટિયોટિન સ્ત્રાવ. બરાબર? ઓકે. જ્યારે કોન્ડ્રોસાઇટ્સ માંથી સ્ત્રાવ થાય એને કોન્ડ્રોઇટિન સ્ત્રાવ તરીકે ઓળખાય. જે કઠિન હોય, આ નરમ હોય. 6 મુદ્દા થયા બાળકો. અને 7મો મુદ્દો આપણું બ્રહ્માસ્ત્ર છે. શું છે? તો કે એક્ઝામ્પલ. માનવ શરીરના ઘણા બધા અસ્થિઓમાંથી તમે ગમે તેનું નામ લખી શકો. 206 માંથી તમને આવડતા હોય ઈ. તો તમને સરળતાથી આવડતા હોય છે નાનપણથી. કાનની અંદર મધ્ય કર્ણમાં આવેલા અસ્થિ હોય એના નામ. તો કે હથોડી, એરણ, પેગડું, એટસેટ્રા. જ્યારે કાસ્થીઓ ક્યાં હોય? તો કે કર્ણપલ્લવમાં. આ કર્ણપલ્લવ કહેવાય. બરાબર? હજી આગળ કરોડ સ્તંભમાં કાસ્થી હોય. આપણી કરોડ સ્તંભ વળાંક પામે એ કાસ્થીની મદદથી, કારણ કે નરમ છે. અને બીજું તો કે નાકની ટોચ પર. રેડી? ઓકે. તો આ નાક છે, નાક એની ટોચ, એ જો વળી શકે છે. અહીંથી જોઈએ તો આ સી આકાર, અહીંથી જોઈએ તો આ સી આકાર. એને દબાવી દો, પાછી મૂળભૂત સ્થાને આવી જાય. સ્થિતિ સ્થાપક છે. જો નો તો એ દબાઈ જાય. તો આપણે દબાઈ જાય. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. બાળકો, અસ્થિ અને કાસ્થિ વચ્ચેનો તફાવત ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આનો સ્ક્રીનશોટ લઈ લેવો. રેડી? ઓકે. અસ્થિ અને કાસ્થિ. બરાબર? અસ્થિ અને કાસ્થિનો તફાવત તમારા માટે બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? ઓકે. ચાલો આને હવે ક્લિયર કરીએ છીએ. અને આપણો મૂળભૂત મુદ્દો કંકાલ તંત્ર, એના તરફ આગળ વધીએ છીએ. રેડી? ઓકે. તો હવે તમે લોકો અસ્થિ અને કાસ્થિ વચ્ચે શું તફાવત છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બોન એન્ડ વર્ટેબ્રા, એના વચ્ચેનો તફાવત તમને ખ્યાલ આવી ગયો. બરાબર? તો સૌથી પહેલો મુદ્દો એ આવે છે કે માનવ શરીરમાં કંકાલ તંત્ર છે એ પરિપક્વ વ્યક્તિની અંદર 206 હાડકાનો બનેલો છે. બરાબર? જેના કારણે આપણા શરીરને આખો આધાર મળે છે, અવલંબન મળે છે. અવલંબન એટલે આપણે હલનચલન કરીએ તો પડી જતા નથી. કેમ કે હાડકાઓથી આખા શરીરને એક ગોઠવણી મળે છે. અને એ ગોઠવણીને કારણે આપણા શરીરનો એક અંગ વિન્યાસ સર્જાય છે. ખ્યાલ આવ્યો? અંગ વિન્યાસ. જેમ પર્ણની ગોઠવણી હોય એને પર્ણ વિન્યાસ કહેવાય, શીરાની ગોઠવણી હોય શીરા વિન્યાસ કહેવાય. બરાબર? દલચક્ર અને વજ્રચક્રની ગોઠવણી હોય એને કલિકાંતર વિન્યાસ કહેશું. પુષ્પની ગોઠવણી પુષ્પ વિન્યાસ કહેવાય. જરાયુની ગોઠવણી જરાયુ વિન્યાસ કહેવાય. દાંતની ગોઠવણી દંત વિન્યાસ આપણે અગાઉ 16મા ચેપ્ટરમાં ભણી ચૂક્યા. તો અંગની ગોઠવણી એટલે અંગ વિન્યાસ આપણા શરીરમાં સર્જાય છે. બરાબર? હજી આગળ ભવિષ્યમાં માની લો કે તમે પણ કંકાલ તંત્રનો અભ્યાસ કરવા માટે આગળ વધો, તો કંકાલ તંત્રનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને ઓસ્ટિયોલોજી તરીકે ઓળખાય. ક્યાં નામથી ઓળખાય? ઓસ્ટિયોલોજી.
ઘણા હાડકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય, બરાબર, જેને આપણે ઓર્થોપેડિક ડોક્ટર કહીએ છીએ. પણ એ તો ડોક્ટર બની ગયા પછી એને કહેવાય છે ઓર્થોપેડિક. પણ એ જ્યાં સુધી હાડકાનો કે અસ્થિઓનો અભ્યાસ કરે છે, એ અભ્યાસ કરતી શાખાને કહેવાય ઓસ્ટિયોલોજી. તમને ખબર છે દુનિયાનું સૌથી પહેલું કંકાલ તંત્ર મળ્યું જમીનમાં ખોદકામ કરતા કરતા? એ કંકાલ તંત્રનું નામ લ્યુસી પાડવામાં આવ્યું. શું પાડવામાં આવ્યું? લ્યુસી. લૂચી લૂચી કરતા નહીં હો, એ કે લૂચી નહીં, લ્યુસી. દુનિયાનું પહેલું કંકાલ તંત્ર જે શોધાયું હતું એનું નામ હતું લ્યુસી. અને અસ્થિઓનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને કહેવાય ઓસ્ટિયોલોજી. ઓકે, હજી તો અસ્થિ અને કાસ્થિ વચ્ચે તફાવત લખવો હોય તો લખી શકીએ કે અસ્થિઓમાંથી રક્તકણ અને શ્વેતકણ જેવા કણ ઉત્પન્ન થાય છે, કાસ્થિઓમાંથી ઉત્પન્ન થતા નથી. અસ્થિઓની અંદર દ્રવ્યમાં ઘણા બધા ફેરફાર હોય છે. અસ્થિઓની અંદરના પદાર્થને કહેવાય બોન મેરો, બરાબર. રેડ બોન મેરો અને વ્હાઇટ બોન મેરો એવા બે પ્રકાર હોય, પણ કાસ્થિઓની અંદર દ્રવ્યના કોઈ પ્રકાર હોતા નથી. એટલે આપણે એના ઉપર બહુ ફોકસ નથી કરવું, ખાલી એટલો જ ચાર્ટ આપણે બનાવ્યો હતો એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે જ્યારે વાત આવે કંકાલ તંત્રની કે જેની અંદર 206 હાડકાઓ છે, બરાબર, તો આખું શરીરનું જે કંકાલ તંત્ર છે બાળકો, એ કંકાલ તંત્રને આખા 2 ભાગમાં વિભાજિત કરી શકાય છે. કેટલા ભાગમાં? 2. 206 હાડકાઓ શરીરમાં છે એને 2 ભાગમાં વિભાજિત કરી શકાય. એક વિભાગ આવે છે અક્ષીય કંકાલ અને એક વિભાગ આવે છે ઉપાંગીય કંકાલ. અક્ષીય કંકાલ છે એમાં 80 હાડકાનો સમાવેશ થાય. ઉપાંગીય કંકાલમાં 120 હાડકાનો સમાવેશ થાય, પ્લસ 6 બીજા આવે છે, એટલે આપણે અહીં લખી નાખીએ 126 હાડકાનો. બરાબર. તો હવે ગણો જોઈએ, 80 વત્તા 126 બરાબર થાય 206 હાડકા. રાઈટ? આટલું મગજમાં ક્લિયર? હવે અક્ષીય કંકાલ જે છે, બરાબર, એ અક્ષીય કંકાલની આપણે વાત કરીએ તો એમાં પણ ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ થાય છે. કયા વિભાગનો સમાવેશ થાય છે જેની ચર્ચા આપણે આગળ પ્રમાણે વધારીએ. બરાબર. એમાં 80 હાડકામાં પહેલો સમાવેશ થાય છે મસ્તક પેટી. મસ્તક પેટી જેમાં 8 હાડકાનો સમાવેશ થાય. પછી સરસ મજાનો ચહેરો આવે. ઈશ્વરે આપણને આપેલો ચહેરો, ફેસ, બોલે તો થોબડું, બરાબર. એમાં 14 હાડકાનો સમાવેશ થાય. 14 ને 8 22 હાડકાઓ થયા, બરાબર. પછી એમની અંદર આવશે દ્વિત અસ્થિ, જે માત્ર ને માત્ર સિંગલ છે. 14 ને 8 22, 22 ને 1 23, 23 હાડકા થયા, બરાબર. 23 કમ્પ્લીટ થયા. પછી આવે છે કર્ણાસ્થિ, એમાં આવે છે 6 હાડકા, બરાબર. જોજો, 14 ને 8 22, 22 ને 1 23, 23 ને 6 29, રાઈટ? 29. અને પછી એમાં સમાવેશ થશે આપણા શરીરની સરસ મજાની રચના કરોડ સ્તંભ, જેની અંદર 26 હાડકાઓ છે. 29 ને 26 55. અને કરોડ સ્તંભની આગળ છેલ્લો મુદ્દો જોઈએ તો હશે આપણું છાતીનું પિંજરું, બરાબર. શું હશે? છાતીનું પિંજરું, જેની અંદર સમાવેશ થાય છે હાડકાઓનો 25. તો હવે વિચારો જોઈએ, 14 ને 8 22, 22 ને 1 23, 23 ને 6 29, 29 ને 26,
55, 55 ને 5 60 ને 20 80. તો અક્ષીય કંકાલની જ્યારે વાત આવે ત્યારે 80 અસ્થિઓનો સમાવેશ થાય છે. ઓકે, હવે આ દરેકે દરેક વિભાગના હાડકાઓના નામ અને લિસ્ટ આપણે બનાવતા જશું. યાદ રાખજો, ખાલી આપણે અક્ષીય કંકાલની જ ચર્ચા કરી રહ્યા છીએ. ઉપાંગીય કંકાલના 126 અસ્થિઓની વાત બાકી છે. હજી આગળ એમાં પહેલું આવ્યું મસ્તક પેટી. મસ્તક પેટીમાં 8 હાડકાઓનો સમાવેશ થાય છે. ખાસ ધ્યાન આપજો. એક અગ્ર કપાલી, બરાબર, પછી મધ્ય કપાલી 2, પછી પશ્વ કપાલી 1, શંખક અસ્થિ 2, પછી એક સ્ફિનોઇડ અને એક આવે છે એથમોઇડ. કુલ 8 હાડકાઓ આ જોવા મળે છે. બરાબર, જોજો. એક અગ્ર કપાલી, આખું કપાળ દેખાય ઈ, વચ્ચે 2 મધ્ય કપાલી, એક પાછળનું પશ્વ કપાલી, 2 શંખક, એક સ્ફિનોઇડ અને એક એથમોઇડ. 8 હાડકાઓ. અંદર તરફના 2 છે એથમોઇડ અને સ્ફિનોઇડ, 2 અંદર હોય છે, બાકી 6 બહારથી દેખાય. એક અગ્ર કપાલી કપાળ આખું, 2 મધ્ય કપાલી, એક પશ્વ કપાલી, 2 શંખક એટલે 6 ઈ, 2 અંદર તરફ હોય છે 8. 8 હાડકાઓ જોજો આપણા આંગળીઓની બરાબર વચ્ચે, જ્યાં આંગળીઓ ભેગી થાય અહીંયા, ત્યાં કેવી કડ પડી જોવો જોઈએ. એકબીજાની ખાંચમાં ખૂંચેલા, જો આવા, બરાબર, એકબીજાની ખાંચમાં ખૂંચેલા અસ્થિઓ જોવા મળે છે. આમ એકબીજાની ખાંચમાં આવા અસ્થિઓ ખૂંચેલા છે, જેના કારણે આવા હાડકાઓ હલી નથી શકતા. હલે તો એક સાથે 8 હલે, પણ તમારે મારે માની લો કપાળ હલાવવું છે, ખાલી ખોલીને બંધ કરવું છે, થાહે નહીં, કારણ કે એક અસ્થિ કપાલી તરીકે અગ્ર કપાલી, મધ્ય કપાલી, પશ્વ કપાલી એકબીજાની ખાંચમાં ખૂંચેલા છે. કેવા છે? ખૂંચેલા. એવા સાંધા જે બને, સાંધા, એને કહેવાય છે સીવન સાંધા. કેવા સાંધાથી જોડાયેલ છે? સીવન સાંધાથી 8 હાડકાઓ જોડાયેલ છે, બરાબર, જેથી હલનચલન કરી શકતા નથી. રાઈટ. પછી આવે છે સરસ મજાનો ચહેરો. ચહેરાની અંદર કેટલા હાડકા? 14. હું પેલા 14 હાડકા લખી નાખું છું, પછી તમને સમજાવી દઉં. બરાબર, ઓકે. લેક્રિમલ 2, ઝાયગોમેટિક 2, બરાબર, પછી નાસાસ્થિ 2, અંતઃનાસાસ્થિ કોંચી એ 2. જોજો ભાઈ, આ નામ મેં પાડેલા નથી. વળી કહેતા નહીં કે આવા નામ ક્યાંથી હોય. મેં ઘરે બેઠા બેઠા નથી પાડ્યા, આવે છે. રેડી, બધાને આવડી જશે. લેક્રિમલ 2, ઝાયગોમેટિક 2, નાસાસ્થિ 2, અંતઃનાસાસ્થિ 2, પછી તાલુકી 2. કેટલા થયા? 2, 2, 4, 2, 6, 2, 8 ને 2, 10. થવા જોઈએ કેટલા? 14. પછી આવે હનુ 2, બરાબર, એક અધોહનુ 1 અને એક આવે છે હલાસ્થિ 1. ટોટલ થાય છે કુલ 14 હાડકાઓ આવડા. હવે જોવો જોઈએ ક્યાં કયું હાડકું હોય.
આપણી આંખ જે છે એનો ખૂણો આવે, આંખનો ખૂણો છે ને એ બે બાજુ આંખના ખૂણાની આસપાસ હોય લેક્રીમલ. એક લેક્રીમલ અહીંયા, એક લેક્રીમલ અહીંયા, એટલે બે લેક્રીમલ. બરાબર આંખની નીચે તમે જોવો એટલે આ હાડકું ઉપસેલું છે, થોડું ઉપસેલું છે અહીંયા ગાલની ઉપર. એ ઉપસેલા હાડકાને કહેવાય ઝાયગોમેટિક. બે લેક્રીમલ, બે ઝાયગોમેટિક. બરાબર. પછી ત્યાંથી અહીંયા આવીએ નાકમાં, એટલે બે નાસાસ્થિ. અહીંયા છે ને વચ્ચે બરાબર હાથ અડાડો અને સેજ દબાવો એટલે વચ્ચે બે નાસાસ્થિ, બે બાજુ જુદા પડશે, એક જમણી બાજુનું એક ડાબી બાજુનું. ત્યાંથી ઉપર તમે જાઓ એટલે બરાબર નાકનો એન્ડ આવે ત્યાં, એને કહેવાય અંતઃનાસાસ્થિ કોંચી. એક જમણી બાજુએ હોય, એક ડાબી બાજુએ હોય. બરાબર. 6 હાડકાઓ થયા અંતઃનાસાસ્થિ કોંચી. પછી આવ્યું તાલુકી. તાલુકી એટલે શું? તો કે મોઢું ખુલે, મુખ ગુહા ખુલે, એમાં તાળવાના જે હાડકાઓ છે ઈ તાળવું. તમે નજીકના ભાગે આંગળી અડાડશો તો કઠણ હશે, અંદરના ભાગે આંગળી અડાડશો તો નરમ, એટલે કઠણ તાલુકી, નરમ તાલુકી. બરાબર. તાલુકો કરતા નહીં, તાલુકી. બરાબર. પછી હનુ એટલે આ ઉપલું જડબું, જ્યાં આપણા ઉપલા દાંત ઉપર ખૂંચેલા છે ઈ. ઘણા કહેતા ને એક ઝાપટ મારીને જડબું ફરી જાય, જડબું એટલે હનુ. આપણે ઝાપટ માર્યા પછી અહીં જોતા કાંઈ ફર્યું? કાંઈ નથી ફરતું. આ અધોહનુ છે. બરાબર. પછી એક અધોહનુ, નીચેના દાંત ખૂંચેલા છે ઈ સળંગ હાડકું હોય, અને એની નીચે અહીંયા જે બોલીએ ચાવીએ ત્યારે જોવો હલે છે, એટલે જીભ નીચે જ્યાં જોડાયેલી હોય ફ્રેન્યુલમના પડદાથી, એ અધોહનુ. તો યાદ રાખજો, બે લેક્રીમલ, બે ઝાયગોમેટિક, બે નાસાસ્થિ, બે અંતઃનાસાસ્થિ કોંચી, બે હનુ, એક અધોહનુ અને એક અંદર હલાસ્થિ. ફરી પાછો બોલું છું, બે લેક્રીમલ, બે ઝાયગોમેટિક, બે નાસાસ્થિ, બે અંતઃનાસાસ્થિ કોંચી, 8 થયા. પછી બે તાલુકી, 10, બે હનુ, 12, એક અધોહનુ, 13 અને એક હલાસ્થિ. કેટલા થયા? 14 હાડકાથી સરસ મજાનો આપણો ચહેરો બને છે. બરાબર. ક્યાંક ગામમાં નીકળો ને સરસ મજાનો ક્યાંક ફેસ દેખાય તો એમ નહીં વિચારવું વોટ અ હેન્ડસમ બેબી બોય ઓર બેબી ગર્લ. એવું નહીં વિચારવાનું. શું વિચારવાનું? કે આ બધુંય મોહમાયા છે, આ બધી માયાજાળ છે, આ બધામાં સરસ મજાના 14 ચહેરાની ગોઠવણી છે, 14 હાડકાની. ચહેરામાં બીજું કાંઈ હોતું નથી. એટલે મારો કહેવાનો મુદ્દો ખાલી એ છે કે તમે સાયન્સમાં છો એટલે સારા ચહેરા જોઈને દોડવું નહીં એમ. બરાબર? સમજી ગયા? કંટ્રોલ. ઓકે, આગે બધો. હવે જોવો બાળકો, જેને આપણે અત્યાર સુધી ખોપરી કહીએ છીએ. શું કહીએ? ખોપરી. મસ્તક પેટીના 8 અને ચહેરાના 14. આ 8 અને 14 એટલે કે મસ્તક પેટી અને ચહેરો ઈ બે ભેગું થાય 14 અને 8. બરાબર. 14 અને 8 બંને ભેગા થાય એટલે કે સરસ મજાની મસ્તક પેટી અને ચહેરો. મસ્તક પેટીના 8 અને ચહેરાના 14. આ 8 અને 14 ભેગા થાય એટલે 22 થાય. ઈ 22 ને કહેવાય ખોપરી. શું કહેવાય? ખોપરી. બરાબર. યાદ રાખજો, ગમે ત્યાં ગમે એ લખ્યું હોય, ઘણી બુકમાં એમ લખ્યું હશે કે 29 હાડકાઓનો સમાવેશ ખોપરીમાં થાય, ઘણી જગ્યાએ એમ લખ્યું હશે 28 નો સમાવેશ થાય. હું કવિ સાંભળજો, 22 હાડકા એટલે ખોપરી. આટલો ભાગ. માત્ર ને માત્ર ખોપરીનો જ અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા છે એને ક્રેનિયોલોજી કહેવાય. શું કહેવાય? ક્રેનિયોલોજી. તમે ખોપરીનો અભ્યાસ કરવામાં નિષ્ણાત બની જાવ તો એને ક્રેનિયોલોજિસ્ટ કહેવાય.
સમજી ગયા? ઓકે, આગળ. ત્યારબાદ આપણા શરીરની અંદર દ્વિત અસ્થિ છે. દ્વિત અસ્થિ, બરાબર? દ્વિત અસ્થિ જેનું નામ છે હાઓઈડ. જે કેટલા છે? માત્ર ને માત્ર એક છે, બરાબર? ઓકે, જેનો આકાર કદાચ આપણે જોઈએ તો યુ આકાર છે. કેવો આકાર છે? યુ આકાર. દ્વિત અસ્થિનો આકાર યુ છે, બરાબર? અને આની એક વિશિષ્ટતા ઈ છે કે આ અયુગ્મી અસ્થિ છે. યુગ્મ એટલે શું બાળકો? જોડાવું. આપણે આખા ચાર્ટમાં જેટલા હાડકાની વાત કરશું ને એ બધા હાડકા ક્યાંક ને ક્યાંક જોડાયેલ છે. પણ આ હાડકું છે ને દ્વિત અસ્થિ, એ ક્યાંય જોડાયેલ નથી. જોજો, આ યુ આકાર થયો, આ યુ આકાર થયો ને, યુ આકાર. યુ આકારનું હાડકું ક્યાં છે? તો કે અહીંયા. એ ક્યાંય એટલે ક્યાંય કોઈ હાડકા સાથે જોડાતું નથી. જોજો, આ યુ આકાર થયો, બરાબર? એ આ રીતે ગોઠવાય છે. બહુ દબાવવું નહીં, ખાલી નોર્મલ દબાવી દેવું, બરાબર? યુ આકાર. કેટલા થયા? 8 ને 14 22, 22 ને 1 23. 8 ને 14 22 થી બનતી હોય એ રચનાને ખોપરી કહેવાય. ખોપરીનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને ક્રેનિયોલોજી કહેવાય. આખા કંકાલ તંત્રનો અભ્યાસ કરે એને ઓસ્ટિયોલોજી કહેવાય. ખાલી ખોપરીનો અભ્યાસ કરે એને ક્રેનિયોલોજી કહેવાય. હજી આગળ. ત્યારબાદ આપણા કાનની અંદર જોવા મળે કર્ણના અસ્થિ. ક્યાં જોવા મળે? તો કે મધ્ય કર્ણમાં. આપણા કાનના મુખ્ય 3 ભાગ: બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ, અંતઃકર્ણ. એક કાનની અંદર એક હથોડી, તો બે કાનની અંદર બે હથોડી, બરાબર? પછી બે કાનની અંદર બે એરણ અને બે કાનની અંદર બે પેગડું, બરાબર? કુલ કર્ણાસ્થિઓ કેટલા થયા? 6. આ કુલ કેટલા થયા? 1. રેડી? ઓકે, કર્ણાસ્થિઓ કુલ 6. ઓકે, તો બે હથોડી, બે એરણ, બે પેગડા, એટલે એક કાનમાં 3, બીજા કાનમાં 3, ટોટલ થયા કેટલા? 6. હવે ગણો તો ટોટલ હાડકા કેટલા થયા? તો કે મસ્તક પેટીના 8. બાળકો, મસ્તક પેટીનું કામ શું છે? તો કે અંદરના ભાગમાં મગજ છે, અને એ મગજને ફરતી બાજુથી, શિવન કીધું ને, ફરતી બાજુથી રક્ષણ આપવાનું કામ કોણ કરે છે? મસ્તક પેટી. જેના કારણે આપણને બહારથી કોઈ ઝટકો લાગે તો પણ મગજને નુકસાન થાય નહીં. કેટલી સરસ મજાની રચના ઉપરવાળાએ બનાવી છે. જો ઉપરવાળાની રચના આટલી સરસ મજાની હોય, રચનાકાર કેવા હશે એ થોડોક વિચાર કરી શકીએ આપણે કે કદાચ કુદરતે આટલી મસ્ત મજાની રચના બનાવી છે, એની રચના જો આટલી જબરજસ્ત છે તો એ રચનાકાર, કલાકાર કેવા હશે? બરાબર? આપણો વિષય પણ એવો જ છે. કુદરતથી નજીક રહીને આપણે કાર્ય કરવાનું છે. બધું છેદી બાવજ બનવું છે. આપણે દાઢી જો વધારવાની ચાલુ કરી દીધી, ભાઈ મોદી વધારે તો મારો શું વાંક? બરાબર? દેશના વડાપ્રધાન જો વધારતા હોય તો મારો શું વાંક? રાજા વધારે તો પ્રજાનો શું વાંક? આપણે જેદી તેદી બાવજ બનવું છે. ભવનાથમાં આપણું આશ્રમ હશે, નામ હશે બાયોલોજી આશ્રમ, બરાબર? ત્યાં તમે આવીને એમ પૂછશો કે આંબલિયા સાહેબના આશ્રમે જવું, તો કોઈને નહીં ખબર હોય. પણ એમ પૂછવાનું, બાયોલોજી વાળા બાપુના આશ્રમે જવું, એટલે તમને નાને નાનું બાળક છે એ મૂકી જાય. હાલો હાલો બાપુ પાસે મૂકી જાય. આપણા 10-12 સેવકો રાખવા છે આપણે. એ સેવકો પછી બાયોલોજીસ્ટ જ હોવા જોઈએ. તમારે સેવક તરીકે રહેવું હોય તો ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થાય તો હું કહી તમને, બરાબર? પણ એમાંય આવવું જોઈએ બધું બાયોલોજી જ. આવ હોમોસેપિયન્સ, આવ બાળક નહીં, હોમોસેપિયન્સ, બાયોલોજી, એવરીવેર ઇઝ બાયોલોજી. જા બચ્ચા થોડા સામાન લેકે આ, શાકભાજી લેકે આ. બાવા હિન્દી તો આવડી જાય આપણને, બહુ આવડે. એ લઈને આવે, ક્યાં લાયા બચ્ચા?
એ એમ કેવો જોઈએ, બાપુ आज मैं सोलेनम ट्यूबरोजम सोलेनम मेलोनजेला और पीसम सटाइवम लेके आया। आपने कहीं रख दे, वहां रख दे, बना सब्जी सोलेनम ट्यूबरोजम और पीसम सटाइवम और सोलेनम मेलोनजेला की, साथ में ट्रिटिकम एस्टिवम की रोटी बना और फ्रिज में देख ले मेंजीफेरा इंडिको पड़ी है, मेंजीफेरा इंडिको हो तो वो सुधार के लेके आना। बीजू हूँ है बायोलॉजी वाला बापू, बराबर। पण फॉर्म भराय तई हूँ तमने कही, हजी फॉर्म भराता નથી એટલે વાર છે। રેડી? હજી તમે પરફેક્ટ બાયોલોજી કમ્પ્લીટ કરી લ્યો પછી આપણે ફોર્મ ભરવા છે। ઓકે, આ તો મજાકની વાત છે। બાકી બનવું છે જેદી તેદી કુદરતના શરણે જઈને કુદરતની હારે રહેવાનું। એટલે હજી તો મારો એવો પ્લાન નથી કે બાવો બની જવું, કોઈ કહેતા નહીં, નકર હજી હમણાં લગ્ન થયા તોડી નાખશો તમે, કે મારા લગ્ન તોડાવશો, જોજો ભાઈ। પછી આવે છે સરસ મજાની કરોડ સ્તંભ। બાળકો 26 કશેરુકા હોય, એમાં શું હોય? કશેરુકા। આપણું મગજ જ્યાં પૂરું થાય, મગજ જ્યાં પૂરું થાય ત્યાંથી લાંબી કરોડ સ્તંભ શરૂ થાય અને કમરના હાડકાઓ સુધી લંબાયેલી હોય। શું હોય? કમરના હાડકાઓ સુધી લંબાયેલી કરોડ સ્તંભ। થોડીક શીખવા જેવી છે ખરી। રેડી? જોજો, આપણી કરોડ સ્તંભ જે હોય ને ઈ કરોડ સ્તંભ આખે આખી સળંગ છે। એમાં આ ભાગ છે ઈ કોની હારે જોડાયેલો? મગજ સાથે, બરાબર। અને આ ભાગ છેલ્લે લાસ્ટનો છે ઈ આપણા કમરના અસ્થિ સાથે જોડાયેલો છે। રેડી? ઓકે। આખી કરોડ સ્તંભ જે છે ને, આખી કરોડ સ્તંભ, હું કરોડ સ્તંભની વાત કરું છું, તો કરોડ સ્તંભની અંદર મુખ્યત્વે 5 વળાંક આવે છે। શું આવે છે? 5 વળાંક। વળાંક કયો કે વિસ્તાર કયો, ઈ 5 ભાગમાં વિભાજિત છે, બરાબર? ઓકે। એમાં 26 કશેરુકા જોવા મળે છે। શું જોવા મળે છે બાળકો? 26 કશેરુકા। હવે આ 1 2 3 4 5 6 7, જોજો આ 7 કશેરુકા થાય એટલે પહેલો વળાંક પૂરો। પછી તો કે ફરી પાછી 7, પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, આ 12 પૂરું થાય ને ત્યાં બીજો વળાંક પૂરો। પછી 1 2 3 4 5, આ 5, આ 5 વળાંક પૂરી થાય ને ત્યાં ત્રીજો ભાગ પૂરો। પછી જોજો હું જે બોલું ને, પછી 1 2 3 4 અને 5, આ 5 પૂરી થાય ત્યાં ચોથો વળાંક પૂરો। પણ આપણે 5 નહીં ગણવાની, કેમ કે આપણા ઉદ્વિકાસ દરમિયાન તમને ખબર હોય તો ઓલી કોબી ને કલરબી ને કેલે ને છેલ્લે ફ્લાવર ને પછી ફૂલ કોબી અને છેલ્લે ખાવા યોગ્ય કોબી બની ને ઉદ્વિકાસમાં, ડાયરેક્ટ તો ખાદ્ય કોબી નથી બની। એમ આપણા ઉત્ક્રાંતિ દરમિયાન આપણું કરોડ સ્તંભમાં જે 5 પહેલો બીજો ત્રીજો ચોથો ભાગમાં જે 5 કશેરુકા હતી ને, એ 5 કશેરુકા ભેગી થઈ અને એક બની ગઈ। કેટલી બની ગઈ? એક બની ગઈ। એટલે આ એક ગણવાની આપણે। કેટલી ગણવાની બાળકો? એક। કેટલી ભેગી થઈને? 5। કાઉન્સમાં હોય તો એને યુક્ત કહેવાય, એવું ભણ્યા? ઓકે। અને જે છેલ્લો વળાંક કમરના અસ્થિ સાથે જોડાયેલ છે, એ જે છેલ્લો ભાગ છે જેની અંદર 1 2 3 અને 4, પણ ઈ ચારેય જોડાઈને એક બની ગઈ।
એટલે ન્યા વાર્તા પૂરી થઈ આવડિયા. રેડી? ઓકે. તો હવે જોવો જોઈએ બાળકો, આપણા શરીરની અંદર જે કરોડ સ્તંભ છે એ કરોડ સ્તંભ મૂળભૂત રીતે 5 વળાંક ધરાવે. 1 2 3 4 અને 5. જે વળાંકમાંથી જે કશેરુકા પસાર થાય એને કહેવાય ઈ વળાંકની કશેરુકા. જેમ કે પેલી 7 કશેરુકા છે ને એ આપણી ગરદનમાં હોય. ગરદનમાં હોય એટલે એને કહેવાય ગ્રીવા પ્રદેશ. કેવો પ્રદેશ? ગ્રીવા પ્રદેશ. અને એના માટે અંગ્રેજીમાં સંજ્ઞા છે સી. બરાબર? પછી આવ્યો ઉરસ પ્રદેશ. ઉરસ પ્રદેશની અંદર આપણી અંદર ટી સંજ્ઞા તરીકે કેટલી કશેરુકા? 12. આ ગ્રીવા પૂરી પછી ઉરસ પ્રદેશ એમાં 12 કશેરુકા. પછી તમને ખબર હોય તો કિડની. કિડની આ પ્રદેશમાં છે એટલે એને કહેવાય કટી પ્રદેશ. બરાબર? અને એને એલ સંજ્ઞા તરીકે ઓળખી શકાય. સી ટી એલ. ગ્રીવા, ઉરસ, કટી. બરાબર? પછી જે પ્રદેશ આવે ને એને ત્રિક પ્રદેશ કહેવાય. અને એને સંજ્ઞા તરીકે એસ ઓળખાય. તો સી ટી એલ એસ. અને છેલ્લે જે રચના આવે એને પૃચ્છ પ્રદેશ કહેવાય. અને એની સંજ્ઞા સી છે. રેડી? તો જોજો, કંઈક આવી રીતની રચના છે આપણા કરોડ સ્તંભની, જેમાં 5 વળાંક છે. પહેલા વળાંકની અંદર તમે જોઈ શકો છો 7 કશેરુકા, જેના માટે સંજ્ઞા સી છે. બીજા વળાંકની અંદર 12 કશેરુકા, જેના માટે સંજ્ઞા ટી છે. ત્રીજા વળાંકની અંદર 5 કશેરુકા, જેમાં સંજ્ઞા એલ છે. ચોથા વળાંકની અંદર 5 કશેરુકા હતી પણ એ ભેગી થઈને એક બની ગઈ ઉદ્વિકાસમાં, એટલે એક છે અને સંજ્ઞા એસ છે. પાંચમા વળાંકમાં કશેરુકાને પૃચ્છ કશેરુકા કહેવાય, જેની સંજ્ઞા સી છે, જે 4 ભેગી થઈને એક બની ગઈ. બરાબર? હવે જેની સંજ્ઞા સી છે તો એને સંજ્ઞા તરીકે કહેવાય સર્વાઈકલ. શું કહેવાય? સર્વાઈકલ. સર્વાઈકલ એટલે ગ્રીવા. બરાબર? લખતા જાજો. સર્વાઈકલ એટલે ગ્રીવા પ્રદેશની કશેરુકા. બરાબર? પછી આવ્યું ટી. ટી નો અર્થ થાય છે થોરાસિક. જુરાસિક જુરાસિક કરતા નહીં, થોરાસિક. થોરાસિક નો અર્થ થાય છે ઉરસ. ઉરસ માટે સંજ્ઞા આવી ટી, કશેરુકા હોય 12. બરાબર? પછી આવ્યું એલ. એલ નો અર્થ થાય છે બાળકો લ્યુમ્બર. શું અર્થ થાય છે? લ્યુમ્બર. જેની સંજ્ઞા એલ છે, કટી તરીકે ઓળખાય, 5 કશેરુકા હોય, લ્યુમ્બર. બરાબર? પછી આવ્યું ત્રિક. સર્વાઇકલ, થોરાસિક, પછી લ્યુમ્બર. લ્યુમ્બર પછી આપણે હશે સેક્રલ. એસ એટલે કયું? સેક્રલ. સેક્રલ એટલે એસ. એસ એટલે ત્રિક. ત્રિક કશેરુકામાં 5 ભેગી થઈને એક બની. બરાબર? અને પછી આવે છે પૃચ્છ. તો યાદ રાખવાનું, સર્વાઇકલ, થોરાસિક, લ્યુમ્બર, સેક્રલ અને કોક્સિકલ. શું આવે? કોક્સિકલ. રેડી? જેમાં સંજ્ઞા સી છે, પૃચ્છ કશેરુકા તરીકે ઓળખાય, 4 કશેરુકા ભેગી થઈને એક બની. હવે સમજવાનો મુદ્દો એ આવ્યો બાળકો કે આખી કરોડ સ્તંભ 5 વળાંક ધરાવે છે. દુનિયાનું કોઈ પણ સસ્તન વર્ગનું પ્રાણી હોય, સસ્તન, સ એટલે સાથે, સ્તન એટલે બાળકનો જન્મ થયા પછી દૂધ સ્ત્રવણ કરી અને બાળકના પોષણયુક્ત દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિ, એના માટે હંમેશને માટે 5 વળાંક વાળી જ કરોડ સ્તંભ હોય. પહેલી વસ્તુ મગજમાં બેઠી. બીજી વસ્તુ, દુનિયાના કોઈ
પણ કરોડ સ્તંભ ધરાવતા સસ્તન વર્ગના પ્રાણી. કયા? સસ્તન વર્ગના પ્રાણી. એમાં ગરદન પ્રદેશમાં 7 કશેરુકા જ હોય. મોસ્ટ MPMCQ. કોઈ પણ સસ્તન વર્ગનું પ્રાણી તમે જોઈ લ્યો એટલે એની અંદર 7 કશેરુકા જ હોય. બરાબર, જોજો. એમાં મગજના ભાગમાંથી જે રચના નીકળે એમાં પેલી કશેરુકા જે છે, પેલી, બરાબર, આપણે અહીં થોડો કલર અલગ કરી નાખ્યા. પેલી કશેરુકા એને કયા નામથી ઓળખાય? એટલાસના નામથી. કયા નામથી ઓળખાય ભાઈ? પેલી કશેરુકાને હંમેશને માટે કયા નામથી ઓળખશું? એટલાસ. અથવા એમ ન કયો તો શિરોધરના નામથી ઓળખાય. કયા નામથી ઓળખાય? શિરોધર. હવે આટલાનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો, કારણ કે આને હું ચેકી નાખવાનો છું અને પછી એનું સૂત્ર લખી નાખવાનો છું. સૂત્ર કયું છે જોજો. ખોપરીનું મગજમાં બેસી ગયું તમને. રેડી? ઓકે. ચહેરો અને મસ્તક પેટી એટલે ખોપરી. સૂત્રને યાદ રાખવાનું. C7 પછી T12 પછી L5 પછી S1 અને C1. તો કે C1 જોવો જોઈએ. પહેલો ગ્રીવા પ્રદેશ, બીજો ઉરસ પ્રદેશ, ત્રીજો કટી પ્રદેશ, ચોથો ત્રિક પ્રદેશ, પાંચમો પૃચ્છ પ્રદેશ. 7 12 5 1 1 7 ને 12 19 ને 5 24 ને 1 25 અને 1 26. શું છે આપણામાં? 26 કશેરુકા. અને આ બધી કશેરુકાના લીધે આપણી કરોડ સ્તંભ સીધી પણ રહી શકે અને વળાંક પણ લઈ શકે છે. કરોડ સ્તંભની વચ્ચેથી દોરી જેવી રચના પસાર થાય એને કહેવાય કરોડરજ્જુ. કરોડરજ્જુ એકદમ પાતળી દોરી છે. દાખલા તરીકે મારી આંગળી છે એ કરોડરજ્જુ છે, તેના ઉપર વીંટી જેવા હાડકા એક. જોજો, કોને રક્ષણ આપ્યું? વીંટીએ કોને રક્ષણ આપ્યું? કરોડરજ્જુને, અંદરની કરોડરજ્જુને. એવી જ રીતે માથે બીજી કશેરુકા આવે. બરાબર, આ એક કશેરુકા, એની ઉપર બીજી કશેરુકા, એની ઉપર ત્રીજી, એની ઉપર ચોથી, એની ઉપર પાંચમી, એની ઉપર છઠ્ઠી, એની ઉપર સાતમી, એવી કેટલી? 26. તો જે વચ્ચેની રચના છે એને ચેતાનાલી કહેવાય. શું કહેવાય? ચેતાનાલી. ચેતાનાલીમાંથી કરોડરજ્જુ પસાર થાય છે. 26 કશેરુકાઓની સળંગ રચનાની વચ્ચે ગોળાકાર ચેતાનાલીમાંથી કરોડરજ્જુ પસાર થાય છે. આટલો મુદ્દો મગજમાં બેઠો? ઓકે. તો હવે આનો સ્ક્રીનશોટ એટલાનો લઈ લ્યો. બરાબર, હાલો લઈ લ્યો સ્ક્રીનશોટ. આ તમારે દોરવી હોય તો દોરી નાખવાની, બાકી હું લખું છું એટલું લખવાનું. રેડી? લઈ લીધો સ્ક્રીનશોટ? ઓકે, કમ્પ્લીટ. પહેલી કશેરુકાને કહેવાય એટલાસ અથવા શિરોધર. આ મુદ્દો ભૂલતા નહીં. બરાબર? ઓકે, હવે જોવો તો આ જે કરોડ સ્તંભ નીકળી, શરૂઆત મગજના ભાગેથી, મગજનો એન્ડ થાય ત્યાંથી કરોડ સ્તંભની શરૂઆત અને અંત થાય કમરના હાડકાઓ સાથે. તો જ્યાંથી કરોડ સ્તંભ ઉદ્ભવે એને અલગ અલગ નામ કહેવાય. મતલબ આ ભાગને કશેરુકાને કીધું આપણે એટલાસ અથવા શિરોધર, પણ જ્યાંથી કરોડ સ્તંભ ઉદ્ભવે એને અલગ અલગ નામથી ઓળખાય. કયા નામથી? તો કે પહેલું નામ કહેવાય ઓસિપિટલ કોન્ડાઇલ. બરાબર, ઓસિપિટલ કોન્ડાઇલ.
બીજું નામ આપવામાં આવે પશ્વ કપાલી કંદુક. શું નામ આપવામાં આવે? પશ્વ કપાલી. કારણ કે અહીંયા અગ્ર કપાલી, અહીંયા મધ્ય કપાલી, અહીંયા પશ્વ કપાલી, ત્યાંથી રચના થાય પશ્વ કપાલી કંદુક. ત્રીજું દ્વિકંદુકીય રચના, એટલે અલગ અલગ નામથી ઓળખી શકાય. શું? તો કે ભાઈ આપણી કરોડ સ્તંભનો ઉદ્ભવ મગજનો છેલ્લો ભાગ જ્યાંથી ઉદ્ભવ થાય ને ઓસિપિટલ કોન્ડાઇલ કહેવાય, અથવા પશ્વ કપાલી કંદુક કહેવાય, અથવા દ્વિકંદુકીય રચના જ્યાંથી કરોડ સ્તંભ 26 કશેરુકાની રચનાથી ઉદ્ભવ થાય છે, જેના 5 ભાગ પડે છે. ગ્રીવા કશેરુકા 7, ઉરસ કશેરુકા 12, કટી કશેરુકા 5, ત્રિક કશેરુકા 5 ભેગી થઈને 1, પૃચ્છ કશેરુકા 4 ભેગી થઈને 1, જે ખરેખર પૂંછડી જેવી રચના જોવા મળે છે. કેવી? પૂંછડી, એટલે એનું નામ આપ્યું પૃચ્છ કશેરુકા, વળાંક વાળી જોવા મળે છે. અને જેનું સૂત્ર CTLSC, C7, T12, L5, S 5 ભેગી થઈને 1 બની એટલે S1, C4 ભેગી થઈને 1 બની એટલે C1. બરાબર. તો આને હવે હું ચેકી નાખું છું, જેમાં પહેલી કશેરુકાને એટલાસ અથવા શિરોધર કહેવાય, જ્યાંથી કરોડ સ્તંભ ઉદ્ભવે એને ઓસિપિટલ કોન્ડાઇલ અથવા પશ્વ કપાલી કંદુક અથવા દ્વિકંદુકીય રચના. આ ભૂલતા નહીં. રેડી? ઓકે. પહેલી કશેરુકાને શિરોધર તરીકે ઓળખાય છે, જેમાં 5 વળાંક હોય. દુનિયાની કોઈ પણ સસ્તન વર્ગની સજીવની વાત આવે એટલે એની અંદર ગ્રીવા કશેરુકા હંમેશને માટે 7 જ હોય. આ બીજો મુદ્દો ભૂલવો નહીં. એટલે આપણે અહીંયા શું લખી નાખીએ? સૂત્ર, કરોડ સ્તંભનું સૂત્ર. કરોડ સ્તંભમાં કેટલા હાડકા હોય? તો કે 26. અસ્થિ નહીં, કશેરુકા ગણવાની. બરાબર. એમાં તો કે ગ્રીવા કશેરુકા જેની સંજ્ઞા C છે એ 7, પછી આવે ઉરસ કશેરુકા જેની સંજ્ઞા T છે એ આવે 12. બરાબર. પછી આવે કટી કશેરુકા જેની સંજ્ઞા L છે એ આવે 5. પછી આવે ત્રિક કશેરુકા જેની સંજ્ઞા S છે એ આવે 1. અને પછી આવે પૃચ્છ કશેરુકા જેની સંજ્ઞા C છે. બરાબર. એ પણ આવે 1. આમ કુલ કશેરુકા છે એ 26 છે. બરાબર. તો કરોડ સ્તંભનું કાર્ય શું? તો કે પશ્વ ભાગે રહી આખા શરીરને આધાર આપે. સાથે કરોડ સ્તંભની અંદર હોય કરોડરજ્જુ, જેના કારણે ચેતા તંત્ર પણ સક્રિય રીતે કામ કરે છે. બરાબર. અને વચ્ચેના ભાગેથી ઉરસ પ્રદેશ અને નીચેના ઉદર પ્રદેશનું રક્ષણ પણ કરે છે. રેડી? તો આ વાત થઈ કરોડ સ્તંભની, જેનું સૂત્ર આપણે હમણાં જ લખ્યું અને એના ફૂલ ફોર્મ પણ મેં તમને બતાવ્યા. C એટલે સર્વાઇકલ, T એટલે થોરાસિક, L એટલે લ્યુમ્બર. બરાબર. ધ્યાન આપજો. C7, T12, L5, S1, C1 આવા નામથી આને ઓળખી શકાય. હવે વાત આવે છે છાતીનું પિંજરું. હું જોઈ લઉં મોબાઈલની અંદર આવી જાય છે ને, નકર ચેકિંગ લખવું પડશે. ઓકે. છાતીનું પિંજરું. છાતીના પિંજરાની અંદર કેટલી વસ્તુનો સમાવેશ થાય છે? તો કે પહેલું ઉરોસ્થિ. શેનો સમાવેશ થયો? ઉરોસ્થિ વત્તા પાંસળી. પાંસળી છે એ 12 જોડ જોવા મળે અને ઉરોસ્થિ 1 જોવા મળે. ઓકે. તો 12 જોડ એટલે કેટલી? 24 અને 1 એટલે 25. તમે તમારી છાતી જે છે એના ઉપર હાથ અડાડો તો બરાબર નીચે આંગળી લઈ જાવ તો ત્યાંથી 2 ખાંચ પડશે. 2 ખાંચ પડશે.
પણ વચ્ચે નહીં પડે, કારણ કે એટલા ભાગની અંદર એક લાંબુ હાડકું આ રીતે છે, આ રીતે. જોકે 17મા પાઠમાં આપણે ચર્ચા કરી હતી, આ રીતે છે. ઈ ઉરોસ્થિ. કયું છે? ઉરોસ્થિ. જ્યારે ઉરોસ્થિની એક બાજુએ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, એમ 5મી, 6ઠી, 7મી, 8મી આંગળીઓની જેમ, દાખલા તરીકે આમ આંગળીઓ હોય, બરાબર, તો પહેલી જોડ, બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી જોડ, એવી કેટલી જોડ? 12 જોડ પાંસળી. એટલે 12 આ બાજુ પાંસળી. ભાંસળી નહીં હો, વાંસળી નહીં. વળી કે વાંસળી અહીંથી બનતી લાગે, ત્યાંથી વાંસળીઓ ન બને ભાઈ, વાંસળી અલગ બને, એની ચર્ચા ક્લાસમાં કરશું. વળી કે વાંસળી, કે અહીંયા તો વાંસળી હોય, વગાડવાની મજા આવે, કુદરતી વાંસળી વાગે એ અલગ છે, બરાબર, પણ આ વાંસળી હોય નહીં. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 એવી 12 વાંસળી કે પાંસળી? પાંસળી. 12 પાંસળી અહીંયા, 12 પાંસળી અહીંયા, 24 પાંસળી, એટલે 12 જોડ અને વચ્ચે ઉરોસ્થિ. પણ હવે તમે જે હાથ ફેરવો એમાં નીચેથી 2 ખાંચ પડી, તો એમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠી, 7મી 7 પાંસળી એવી છે, આ બાજુ અને આ બાજુ. 7 આ બાજુ, 7 આ બાજુ, એટલે 7 જોડ. પહેલી જોડથી લઈ 7મી જોડ સુધી ઉરોસ્થિ હારે વચમાં જોડાયેલી છે, આ રીતે જોડાયેલી છે, સીધી પાંસળી જોડાયેલી છે. જોડાયેલી છે એટલે એને સાચી પાંસળી કહેવાય. શું કહેવાય? સાચી પાંસળી. તો 1 થી 7 જોડ એને કહેવાય સાચી પાંસળી. કેવી બાળકો? સાચી પાંસળી. પછી તો કે 7મી પાંસળીથી ખાંચ પડે, પણ 8મી, 9મી અને 10મી, આ બાજુ 8મી, 9મી, 10મી, આ બાજુ 8મી, 9મી, 10મી, એ સીધી ઉરોસ્થિ હારે નથી જોડાયેલી. કાસ્થિની મદદથી 7મી પાંસળી હારે જોડાયેલી છે. મતલબ 8મી, 9મી અને 10મી એ ત્રણેય પાંસળી કાસ્થિની મદદથી ઉપરની 7મી પાંસળી હારે જોડાયેલી છે, સીધી નથી જોડાયેલી, એટલે એને ખોટી પાંસળી કહેવાય. કેવી? 8મી, 9મી અને 10મી જોડ, આ 3 જોડ જે છે એને કહેવાય ખોટી પાંસળી. કેવી પાંસળી? ખોટી પાંસળી. બરાબર. અને 11મી અને 12મી ઈ તો સહેજે જોડાયેલી જ નથી, એટલે એને કહેવાય તરતી પાંસળી. 11મી અને 12મી જે જોડ છે એને કહેવાય તરતી પાંસળી. તો પાંસળીની કેટલી જોડ? 12 જોડ, એટલે 24 વત્તા 1, એટલે 1 વત્તા 24 બરાબર કુલ થયા 25. રેડી? ઓકે ઓકે. આ વાત થઈ આપણા હાડકાઓની. કુલ હાડકાઓ આપણામાં 206 છે, જેમાં 2 ભાગ પડે, એક અક્ષીય કંકાલ અને એક ઉપાંગીય કંકાલ. અક્ષીય કંકાલમાં 80 હાડકાઓ છે, જેનો સમાવેશ તમારી સામે છે. બરાબર. 8 હાડકા મસ્તક પેટીના, 1 અગ્ર કપાલી, 2 મધ્ય કપાલી, 1 પશ્વ કપાલી, પછી 2 શંખક, 1 સ્ફિનોઇડ અને 1 એથમોઇડ. અંદર તરફ ચહેરાની હોય, એટલે 8 હાડકાઓથી બને મસ્તક પેટી, જેનું કામ શું? મગજ જેવા ભાગોને ફરતી બાજુથી રક્ષણ આપવાનું. અને કેવા સાંધાથી જોડાયેલા? C1 સાંધા, જે સહેજ પણ હલનચલન કરવા દે નહીં. પછી આવે ચહેરો. ચહેરા એટલે કે થોબડું. થોબડાની અંદર સરસ મજાના 14 હાડકા હોય, 2 લેક્રિમલ, 2 ઝાયગોમેટિક, 2 નાસાસ્થિ, 2 અંતઃનાસાસ્થિ કોંચી, 2 હનુ, 2 તાલુકી, 1 અધો હનુ અને 1 હલાસ્થિ. 14 હાડકા પૂરા. આ 14 અને ઉપરના 8 એ બધા ભેગા થાય એટલે બને ખોપરી. ખોપરીનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને ક્રેનિયોલોજી કહેવાય. તો ચહેરાના 14 અને મસ્તક પેટીના 8,
14 અને 8 એટલે 22. ખોપરીની અંદર 22 હાડકાનો સમાવેશ થાય. પછી આવ્યું દ્વિતઅસ્થિ, માત્ર ને માત્ર શરીરનું છૂટું છવાયું વાંઢું અસ્થિ. એના લગ્ન નથી થયા, મતલબ જોડાણું નથી કોઈની હારે, બરાબર. વાંઢું અસ્થિ જો કોઈ હોય તો એ હાઓઇડ નામ છે દ્વિતઅસ્થિ, બીજું નામ છે હાઓઇડ. કોઈની હારે જોડાયેલ નથી અને કેવા આકારનું છે? યુ આકારનું હાડકું છે. કેટલા થયા? 23. પછી કર્ણના અસ્થિ, એક કાનની અંદર 3, બીજા કાનની અંદર 3, 2 હથોડી, 2 એરણ, 2 પેગડું. મધ્ય કર્ણમાં આવેલા અસ્થિ એટલે મધ્ય કર્ણના કર્ણાસ્થિ, કુલ 6. પછી કરોડ સ્તંભ, જે પ્રમાણે વળાંક એ પ્રમાણે એનું સૂત્ર આપણે બનાવ્યું. ગ્રીવા કશેરુકા, જે વળાંકમાંથી જે કશેરુકા નીકળે એનું નામ કશેરુકા. ગ્રીવા કશેરુકા 7, ઉરસ કશેરુકા 12, કટી કશેરુકા 5, ત્રિક કશેરુકા 5 ભેગી થઈને 1, પૃચ્છ કશેરુકા 4 ભેગી થઈને 1, એટલે ટોટલ થઈ 26. સૂત્ર છે C7 T12 L5 S5 માંથી ભેગી થઈને 1 અને C4 ભેગી થઈને 1, એટલે ટોટલ 26 કશેરુકા. અને છેલ્લે આવે છાતીનું પિંજરું, એમાં વચ્ચે ઉરોસ્થિ 1 અને 12 જોડ પાંસળી. એમાં પહેલી 7 જોડ ઉરોસ્થિ આરે સીધી જોડાયેલી એટલે સાચી પાંસળી. પછી 8મી 9મી 10મી સીધી નથી જોડાયેલી, કાસ્થીની મદદથી જોડાયેલ છે પણ જોડાયેલી સીધી નથી એટલે એનું નામ ખોટી, બરાબર. અને 12મી અને 11મી તો હાવ જોડાયેલ નથી એટલે એને નામ આપ્યું તરતી. હવે પાછળ કરોડ સ્તંભ, આગળ ઉરોસ્થિ, પૃષ્ઠ ભાગે કરોડ સ્તંભ, વક્ષ ભાગે ઉરોસ્થિ, બે બાજુથી પાંસળી, જેના કારણે આપણા હૃદયને, ફેફસાને, નીચે ઉરોદર પટલને, અન્નળીને, શ્વાસ નળીને અને હૃદયની બાજુમાં આવેલી થાઇમસ ગ્રંથિને રક્ષણ મળે છે, જેથી આ પ્રદેશને આપણે ઉરસ પ્રદેશ અથવા કોષ્ઠાંતર પ્રદેશ પણ કહી શકીએ છીએ. તો કેટલા હાડકા થયા? 80. નામ આવ્યું અક્ષીય કંકાલ. ગમે ત્યારે ગમે એ વ્યક્તિને પ્રશ્ન પૂછવામાં આવે એટલે હાડકાઓના નામ 80 કમ્પ્લીટ હોવા જોઈએ મગજમાં. હું એમ કહું આમામ તો તમને મગજમાં આવવું જોઈએ સાહેબને અગ્ર કપાલી ખંડમાં ખંજવાળ આવી. હું આમ કરું તો તમને એમ મગજમાં આવવું જોઈએ સાહેબને પશ્વ કપાલીમાં ખંજવાળ આવી. હું અહીંયા આમ કરું તમને એમ થવું જોઈએ સાહેબને દ્વિતઅસ્થિમાં ખંજવાળ આવી. હું આખું ખંજોળતો હોય તો તમને એમ થવું જોઈએ કે સાહેબને લેક્રિમલમાં ખંજવાળ આવે છે. સમજી ગયા? હા કે ના? આનો સરસ મજાનો એક સ્ક્રીનશોટ કેપ્ચર કરી લ્યો. પછી આને આ રીતે ચાર્ટ ડ્રો કરવાનું છે. રેડી? હજી આગળ ગ્રીવા કશેરુકા કોઈ પણ સસ્તનમાં 7 જ હોય. જ્યાંથી કરોડ સ્તંભ ઉદ્ભવે એ મગજનો છેલ્લો ભાગ, મગજનો નથી. જ્યાંથી ઉદ્ભવે એની પહેલી કશેરુકાને એટલાસ અથવા શિરોધર કહેવાય. કશેરુકાની વચ્ચે રહેલી ગોળ આકારની બધી કશેરુકાની વચ્ચે રહેલી નાલી એટલે ચેતાનાલી, એમાંથી કરોડરજ્જુ દોરી જેવી છે એ પસાર થાય છે, બરાબર. પછી જ્યાંથી કરોડરજ્જુની શરૂઆત થાય ઈ ભાગને કહેવાય ઓસિપિટલ કોન્ડાઇલ, પશ્વ કપાલી કંદુક, દ્વિકંદુકીય રચના. રાઈટ? આ 80 હાડકાઓ છે એ આજે આપણા ચોથા લેક્ચરની અંદર ક્લિયર. 5મા લેક્ચરમાં બાકીના 126 અસ્થિઓની વાત આપણે કરશું. રેડી? ત્યાં સુધીમાં આને કમ્પ્લીટલી 80 હાડકાને કમ્પ્લીટલી રિવાઇન્ડ કરી નાખવાના. ગમે ત્યારે ક્લાસમાં ભેગા થાય ત્યારે પૂછીશ. છેલ્લે મારો ગોલ એક જ છે કે 206 હાડકાઓના નામ તમને મગજમાં હોવા જરૂરી છે. જ્યારે બીજી સ્કૂલના વિદ્યાર્થીઓને નહીં હોય મગજમાં, કારણ કે બધાના નામ તમારી બુકમાંય નથી આવતા. રેડી? ઓકે, ડન. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. એવરીવેર ઇઝ બાયોલોજી. બી ટેક કેર. મહાદેવ હર. જય હિન્દ, જય ભારત.